અને હું બહેનોને તો ખાસ કહું કે માન બાપની આબરૂ માથે બાપુ એક માથાના વાળ જેટલો ડાઘ ન લાગે, એક ધ્યાન રાખજો બાપુ. હું તમને હાથ જોડીને વિનંતી કરું. નકર આ દુનિયામાં એક પગલું તમે ખોટું ભરશો ને તો તમારા બાપ કે તમારો ભાઈ કે તમારું કુટુંબ બાપુ આ દુનિયામાં સાથી કાઢીને જીવી નહીં શકે, મરીએ નહીં શકે ને જીવીએ નહીં શકે. હું તો હાથ જોડું છું. અત્યારે બાપુ જે અમુક અમુક પ્રસંગો આપણે જોઈએ છીએ ને, કોકના પ્રસંગ હોય ને બાપુ આપણી આંખમાં આહુડ આવી જાય કે હા 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 મા બાપની માથે શું વીતી છે. હે 18-18 20 વર્ષની દીકરીઓ કરે, મારી દીકરી ભણાવે, મોબાઈલ લઈ દે, વાહન લઈ દે, હારા હારા કપડાં લઈ દે, સારી સ્કૂલમાં એડમિશન અપાવરાવે, અને 30 રૂપિયાનું પેટ્રોલ પૂરીને માગ્યું મોટરસાઇકલ લઈને ફોટા 2-3 મોબાઈલમાં નાખે ને હાલતીઓ થઈ જાય. તઈ મા બાપના હૃદય માથે બાપુ શું વીતતી છે મારા બાપ, તમે જરાક વિચાર તો કરો. હું કોઈ સલાહ દેવા નથી આવ્યો, પણ મારી વાત છે ને, તમે ઘરે હોય ને હુતા હોય કે એકલા હોય ને તેથી મારી વાતને બાપુ વિચારજો. બાકી મારી કોઈ આબરૂ નથી જવાની. મને હું તો દારૂ પીતા હોય ને એમ કહું કે આ પીવાય નહીં, બાકી બંધ થઈ જાવ મારે અહીંયા તેમ પૈસા મોકલાવાના છો, અને પીવો તો મારા પૈસાનો તેમ પીવાનું નથી. પણ આ દુનિયા જોઈવા જેવી આવી છે, શું કામ કપાણે મરો છો એમ હું કહું છું. અને અમુક અમુક દીકરી બાપુ એવી રીતે મા બાપની આબરૂના ધજાગરા કરીને જે ગઈ છે ને, એ હવે બાપુ છે ને અહીંયાથી એ બાપુ છૂટી ગઈ. હવે ઘરના ડેલા તો બંધ થઈ ગયા પહેલા. હવે ઓલ્યા તમને કહું એમના મા બાપના ન થાય, તમારા થાય. એમાં એકાદું બાળક થયું હોય પછી દીકરીઓ ચાં જાય બાપુ. એવી દીકરીઓ તમે જોવો ને ભૂંડી હાલતે જીવે છે. ઓલું કંઈક મા બાપે આપણને કંઈક બાંધ્યા હોય, કંઈક આપણી દોરડી બાંધી હોય તો હક દક હોય તો બાપુ માને બાપને તમે વાત કરી શકો. આમાં વાત કરે એવું પહેલાં જ ન રાખ્યું, એમાં શું તમે વાત કરવાની.